તો આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 27 મે સુધીમાં કેરળના દરિયા કિનારે ચોમાસું પહોંચી શકે છે। તો નિર્ધારિત સમય કરતાં 4 દિવસ ચોમાસું કેરળ સુધી પહોંચે તેવી આગાહી આપવામાં આવી છે। ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ મોટી આગાહી આપવામાં આવી છે। આ વર્ષે 4 દિવસ ચોમાસું વહેલું આવશે। 27 મે સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે ચોમાસું। કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં આગળ વધી શકે છે। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે। તો કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચે છે ચોમાસું। सोल वर्ष बाद ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા છે। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે। તો ચોમાસા અંગે આ મહત્વની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું આવશે। 27 મે સુધીમાં કેરળના દરિયાકાંઠે ચોમાસું પહોંચી શકે છે। તો 16 વર્ષ બાદ આખરે ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા છે। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે અને આ વર્ષે વરસાદ પણ સારો રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જતું હોય છે। તો આ વર્ષે કેરળમાં જ્યારે વહેલું ચોમાસું પહોંચશે તો તેને લઈને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસે તેવી પણ આગાહી છે। 27 મે સુધીમાં કેરળના કિનારે ચોમાસું પહોંચી શકે। 16 વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવી રહ્યું છે। આ વર્ષે સારા વરસાદની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે।